ભજન સત્સંગ વાયક રાખેલ એમાં ગામ બાર ગામથી વધારેલા સર્વે ભગતજનો, સંતજનો, ભાઈઓ બહેનો, બાબુભાઈના વાયકને માન આપીને બધાયરા, બધાને ખૂબ ધન્યવાદ અને બધાને ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજ। આદિ અનાદિથી સંતોએ વાણી દ્વારા એને જે નિજને જે અનુભવ થયા હોય એ જગતને માટે, પરોપકારને માટે, નિષ્કામ ભાવને માટે એ મુકતા ગયા। કેટલાય વર્ષો થયા, હજી સંતોની વાણી એમનેમ જગતમાં ગવાતી આવે છે। માર્કંડ વાણી બોલ્યા હોય, શિવજી બોલ્યા હોય, બધા અવતારી પુરુષો, બધા અવતારી પુરુષો ને બધા સત્પુરુષો જે સંતો વાણી બોલી ગયા એ વાણી હજી એમને અમર પડી। માર્કંડ ઋષિની વાણી, શિવજીની વાણી, રામા અવતારની વાણી, 88,000 ઋષિઓ હોય, સુખ શંકાદિક બ્રહ્માદિ બધા દેવતાઓ હોય, બધાના જે સચોટ પુરાવા સાથે એ વાણી અટાણે ગવાઈ રહી છે। એ વાણી આપણે એ પુરાવો આપે છે કે જ્યારે કાંઈ ન હોય ને ત્યારે એક આદ પુરુષ હોય છે। આદ પુરુષની પ્રેરણાથી આ મહામાયા જગતની રચના કરે છે। જગતની રચના થતાની સાથે એમાં 3 ગુણનો પ્રવેશ થાય છે, ત્રિતાપનો પ્રવેશ થાય છે અને માયાનો જગતની અંદર લેસ વ્યાપી જાય છે। કારણ કે મહામાયાથી ઉત્પન્ન કરેલું જગત માયાને પ્રેરિત થઈ અને એની અંદર લોપાઈ જાય છે। તો સંતોએ એમાંથી બહાર કાઢવા માટે વાણી દ્વારા, સત્સંગ દ્વારા, સત્સંગનો અર્થ જે સત્ય હોય, સતને કહેવાય સત્ય, સત્યને કહેવાય સનાતન, જે કાયમ હોય ને એને સનાતન અને એને સત્ય કહેવાય। આ દેહ છે એ અમર નથી એટલે એને સત્ય નથી કહેવાતું। આ થાવર જંગમની અંદર જે સત્ય નથી એને સત સનાતન નથી કહેવાતું। તો જે કાયમનો હોય છે, આદ પુરુષ હોય છે, જે આ 50 કરોડમાં જેથી પાણી હોય છે, માર્કંડ ઋષિની વાણી કે મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં, ઋષિ ને મુનિઓ જપતા જેના જાપ, હરિ જેથી 4 વેદની અંદર જેથી હરિની નતા, 4 વેદમાંથી 4 વેદ પણ ન હોય, એક વેદમાંથી 4 વેદ કર્યા છે। અક્ષરો છે એમાંથી 4 વેદ થયા છે, પણ આ જે પુરુષ છે તો એ તો અક્ષરાતીત છે, એ શબ્દાતીત છે, એને રંગ રૂપ રેખા નહીં, શબ્દાતીત સદગુરુ સેવ, નામ અને રૂપથી આ ન્યારો છે। એ નામ રૂપથી જે ન્યારો છે ને એનું ભજન આપણા દેવતાઓએ કર્યું। સ્વરૂપ, સ્વનામ પોતે, સ્વ સ્વરૂપ, નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ કેને કહેવું? આત્માનું કોઈ સ્વરૂપ નથી, એને નિજ સ્વરૂપ। રંગ રૂપ રેખા થી આ બધું બહાર છે। હવે એની સંતોએ પુરાવા આપ્યા છે કે આવો જૂનો
જૂનો ધર્મ કેને કહેવાય કે જૂનું એ કાયમનું હોય ને એને જૂનું કહેવાય. એ વચ્ચેથી ક્યાંયથી હોય તો એને જૂનું કહી શકાય નહીં. અને એવો જૂનો ધર્મ જે અને તે પછી જે થયા હોય ને એ બધા નવા ધર્મ. શિવ અને પાર્વતીના સ્વાદની અંદર શિવ શિવાની આસન પર બેઠા, કહને વાત વિચારી, આમાં કયો ધર્મ છે હિતકારી? પાર્વતી પૂછે છે કે આમાં કયો ધર્મ હિતકારી છે? ત્યારે શિવજી એને બતાવે છે કે આ નિજ ધર્મ હિતકારી, તમારો જે સ્વધર્મ, સ્વનામ પોતાનો આત્મ છે એનો ધર્મ. હવે સ્વધર્મમાં આપણે એને ગણીએ જ્ઞાતિના ધર્મની વાત નથી કરી, જ્ઞાતિ જાતિથી બહારની વાત કરી. આત્મને કોઈ જ્ઞાતિ જાતિ નથી, જ્ઞાતિ જાતિથી પર, રંગરૂપ રેખાથી પર. આવું જે આત્માને જે ઓળખાણ કરવાની વાત સંતોએ કરી, એને કલિયુગની અંદર મીરાબાઈએ પણ એનો પુરાવો આપ્યો, વાત સતયુગમાં માર્કુંડજીએ પુરાવો આપ્યો. શિવજીની ઘણી વાણીઓ છે, કાકભીષુંજી, ભરદ્વાજજીને, ગરુડને, સુખ, શંકાદી આપણા જેટલા એવા એની વાણી તો અમર છે. યુધિષ્ઠર પૂછે માર્કુંડને, કહો અમને બધા ધર્મની વાત, આમાં કયો ધર્મ હિતકારી છે? આમાં નિજારની વાત કરી, આમાં નિજાર કેને કહેવાય? તો કે આ તો નિજાર ધર્મ માતા કુંતા જાણે છે સતી દ્રૌપદી. આ બધા જે આ ધર્મને વરેલા છે, 24 અવતાર હોય બધાય, 24 અવતાર ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન છીના, નારદ મુનિ ઢેમર ગુરુ કીના, मिटावी 84 परम पर दीना. 24 अवतार गुरु का चेला, सदगुरु फिरे आप ही अकेला. ए आदि नाम वगर आदि नाम છે ગુપ્ત છે. જે બધા અવતારો થયા એના બધાના નામ છે. અહીંયા સંતોએ કહ્યું કે કોટિક નામ સંસારની અંદર જે અવતારી પુરુષ થયા એના નામ છે, પણ એ નામ આત્માને ઓળખાણ કરવા માટેના એ સાધન નથી. સાધન ધામ મોક્ષ કરે દ્વારા. મનુષ્યનો અવતાર 84 લાખ યોની ફરતા ફરતા મળ્યો હોય. મનુષ્યના અવતારમાં આત્મની ઓળખાણ કરવાનું માત્ર એક સાધન, આ દ્વાર મનુષ્યનો અવતાર છે. આવો મોઘો મનુષ્યનો અવતાર, આવો અવસર મૂકી અને આપણે 84 યોનીમાં પાછા ધકેલાઈ જઈએ છીએ. આથી મૂર્ખતા બીજી કઈ હોય? મોઘો મનુષ્યનો દેહ મળ્યો એ અહોભાગ્યની વાત કહેવાય, પણ આ અવસર ચૂકી દયા એ મોટામાં મોટા દુર્ભાગ્યની નિશાની. 84 લાખ યોની ફરતા 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 હવે એક અવસર આપણે બધાને મળ્યો, આવો યુગ મળ્યો, આવા સાધન, આવા ઇલેક્ટ્રોનિક સાધન. અત્યારે આ સતયુગ કહેવાય આમ તો. અને આવા યુગની અંદર માણસ ખાલી 24 કલાકની અંદર 1 કલાક ભજન ન કરી શકે, જેની આપણે એમાંથી મોકલા. બધા અવતારોની અંદર, બધા અવતારમાં જ્યારે હતા, હજી પણ આપણે આમાં એક શ્વાસે શ્વાસે એ આપણું રક્ષણ કરે છે. કેટલી પબ્લિક છે એની રક્ષણ કરવા વાળો એક છે. પછી હિન્દુ હોય, મોમેડિયન હોય, ઈસાઈ હોય, શીખ હોય, કોઈ બી હોય, બધાનો કરતા, બધાનો ભગવાન એક જ આદ પુરુષ છે. અને એ આ બીબાને ઘડી, આ બીબા આ બંગલાને ચણી અને આની અંદર બેસી ગયો. બધેમાં એક પાછો. મોમેડિયનમાં જુદો નહીં, બ્રાહ્મણમાં ભંગીમાં જુદો નહીં, બાવરમાં પીપરામાં એમાં કંઈ જુદાપણું છે નહીં. અણુ અને પરમાણુમાં એ વ્યાપી રહ્યો છે. સર્વત્ર એક સમાન, સર્વત્ર જગ્યાએ બધેમાં હરખો. એક જગ્યાએ જે હરખો છે, એક જગ્યાએ વ્યાપક પ્રમાણમાં છે, અને પ્રગટ રૂપે આપણા બધાની અંદર જે છે ઓળખવો હેલો પ્રગટમાં છે. વ્યાપક છે એ ઓળખાય નહીં, છે બધેમાં. પ્રહલાદજીને
પોતાના પિતા હિરણાક્ષ પૂછ્યું કે આ થાંભલાની અંદર એ તારો ભગવાન છે? પ્રહલાદજીને કેવડું જ્ઞાન કહેવાય 5 વર્ષના બાળકને કે હા એમાં સર્વત્ર મારો પ્રભુ છે. કે તો આ થાંભલામાં? હા, એ થાંભલામાં છે. તો કે દગાવેલો થાંભલો છે અને એમાંથી જો એને ભેટી લે એમાં પ્રભુ હોય તો તું દાજી નહીં. એને અડગ વિશ્વાસ, એની ભક્તિ, એની શ્રદ્ધા, એનું કેવડું હશે. લોખંડનો દગાવેલો થાંભલો લાલ સો. પ્રહલાદજી થંભ દેખીને જરાક ઝાંખા થયા. નાનું બાળક, થોડી મતી મુંજાઈ ગઈ. ત્યાં તો અંદરથી એવો આભાસ થયો કે આમાં કીડીઓ વહી જાય છે. ભગવાનની પ્રેરણા કે આમાં જો કીડીઓ નાની નાની છે એ ન ભરતી હોય તો મને કંઈ થાય નહીં. આવો જેને અડગ વિશ્વાસ છે ને એને પાછો થાંભલામાં હોય, પણ આવો અડગ વિશ્વાસ આપણો હોય તો નકર આપણા ઘટની અંદર છે ને એમાં મહેનત કર તો આ થાંભલામાં મહેનત કરવાની જરૂર રહેતી નથી. કારણ કે એ બહુ અઘરું છે. એ જે લોકોની ઉપર દુઃખ પડ્યા આ એવું હાવ હેલું છે. પાછું બહુ વજવું નથી ને હાવ વજવું છે. આમાં કોઈ સંતોએ કહ્યું ભક્તિ ખાંડાની ધાર, ખાંડું નામ તરવાર, તરવારની ધાર છે. તરવારની ધારમાંથી હાલવું હોય તો શું થાય? પણ ત્યાં તો રવિ સાહેબે કહ્યું કે જેને માટે જે ધારે ને અમુક તો એના માટે ફૂલની પાખડી જેવું પણ છે. તો ફૂલની પાખડી કઈ રીતે છે? આપણા આદિ અનાદિથી ગુરુ પરંપરા ચાલુ છે. બધા અવતારોએ આવ્યા અને બધા અવતારોએ આવીને ગુરુની સેવના કરી હોય. એ તો ઘણા યુગ વીતી ગયા, કેટલા ને કેટલા. એ બધા ગુરુ કરતા આવે ને હવે આપણે અત્યારે એમ કહી દીધું ગુરુ વગર તો પાર પૂગી જાય. આ માણસના સ્વરૂપે ગુરુ છે તો એ તારી કેમ હગે? કારણ કે એ એના મનના મતાનું કારણ છે. આમાં બધું આવે છે મન જાડું. આ મન મટી અને આ વૃત્તિઓ બધી સુધરી જાય. જો અવર મન હાલે છે ને, જે બાહિર જે મન હાલે છે એ આંતરિક જે અંદર હાલવા માંડે એટલે એની સુરતા બની જાય. એવી સુરતા કોઈ સુગડ સમેટે તો ઘટમાં સાહેબો ભેટે. સાહેબો છે પણ ભેટે ક્યારે? એ મનની વૃત્તિઓ બધી બહાર હાલતી અંતર્મુખ થઈ જાય. બહિર્મુખ હાલતા હાલતા અંતર્મુખ થાય ત્યારે આ બધું શક્ય બને. એ શક્ય ક્યારે બને? કે કોઈ ગુરુઓની ચાવી મળી ગઈ હોય, સદગુરુની ચાવી મળે ત્યારે. ચાવી વગર ક્યાંય કંઈ ના આવે. આ પેટીને ચાવી હશે એની અંદર પૂરા જાય પછી માથે લોક લાગી જાય. આ મકાનની અંદર હવે એ ચાવી જેની પાસે હોય સદગુરુ, એ તાળાને એ તાળો પાછો કટાઈ ગયો. તાળો લાખો ને કરોડો વર્ષોથી આમાં કાટ લાગતો આવ્યો છે. એ કાટ લાગ્યો હોય તો થોડું થોડું આને હમું કરી અને આ તાળાને એ સદગુરુની ચાવી મારફત એને ખોલવું પડે. અને સદગુરુ આગળ શેરની કૂચી, ગુરુ આગળ કાયાની કૂચી. ગુરુ નામ સગુણ દેહ રૂપી, સદગુરુ નામ નિર્ગુણ દેહ રૂપી. શેર અને કાયા, આ કાયાની અંદર જે શેર છે એની કૂચી. સદગુરુ આગળ શેરની કૂચી, ગુરુ આગળ કાયાની કૂચી. વિવેક વિચારી લીધું પૂછી, જેને લીધું પૂછી એને જડી આ કૂચી. જેને પૂછ્યું કે સાહેબ આ તાળું ખોલવું હોય તો એની કૂચી. પૂછ્યા વગર કોઈ આપ્યું નથી. આપણે એના પુરાવા માટે શિવજી મહાદેવજી આગળ જઈએ. મહાદેવજી એના ધર્મ પત્નીને 18 જન્માળા સુધી આ કૂચી આપી નથી. આ ચાવી આપી નથી. જ્યારે માગણી કરી, જ્યારે વિવેક વિચારીને લીધું પૂછી ત્યારે એને જડી કૂચી. એ સિવાય ધર્મની મર્યાદા, ગુપ્ત ધર્મ, ગુપ્તતા જાળવી છે બધા સંતોએ. આને બધું તો ક્યાંક પાનિયામાં લખી નાખ્યો હતો તો બધા વાંચી અને ક્લિયરતા કરી લઈએ. કારણ કે વેદના મંત્રો, બધા દેવતાઓના મંત્રો તો લખેલા છે.
ગીતામાં પણ ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા જે વાત કહી એમાં ગુપત એમાં કહી દીધું પણ છે. ગીતા આપણો ધર્મ ગ્રંથ, એ ધર્મ ગ્રંથની અંદર ભગવાન કૃષ્ણે ખુદ લખેલું કે હે અર્જુન, તારા અને મારા પૃથ્વી ઉપર કેટલાય જન્મો થઈ ગયા છે. તું એક મને મનુષ્ય તરીકે જો છો. અહીં ટકોર કે નહીં આપણી બધાની કરી. ગુરુને જ્યાં સુધી મનુષ્ય તરીકે જોઈએ ત્યાં સુધી એનું જ્ઞાન આપણે લાગે નહીં. હે અર્જુન, તું મને તારા મામાના દીકરા તરીકે અને તારાથી નાની વયનો, તારાથી નાની ઉંમરનો મને લેખ છો. ત્યાં સુધી તું આ દીર્ઘામાંથી બહાર ન નીકળ. દીર્ઘામાંથી બહાર ન નીકળ એનું કારણ તારું મન છે. એ મન છે ને તને ચગડોળે ચડાવે છે. તું અમન બની જા ને તો તુંને ઓળખી શક અને મને પણ ઓળખી શક. આનું કારણ આ છે. તો એ મનને વશ કરવા માટે એની પ્રક્રિયા સંતો પાસે છે. આસન વાળી અણી અગ્ર ઉપર ધ્યાન ધરી અને એની પાછળ આ એક નામ લેતો જા. એમ નથી કહ્યું ત્યાં કૃષ્ણ ભગવાન કે મારું નામ રાખી દે. ગુરુ કોઈ એમ નથી રહેતા. કુંભારામ બાપાએ જેને ઉપદેશ આપ્યો હશે એને એમ નથી કહ્યું કુંભારામ શંભુરામ સાહેબ સુખદેવજી બાપુ કે દિલીપરામ બાપુ એ એવી રીતે કોઈ નથી દેતા. તો એ આપણે કહીએ કે ગુરુનું વચન, ગુરુનું નામ, રામનું નામ, રામે જે લીધેલું નામ, કૃષ્ણનું નામ, જે કૃષ્ણએ ભજલ કીધેલું નામ, દેવતાઓનું નામ, જે દેવતાઓએ ભજન કીધેલું નામ. થોડો આપણે સમજામાં ફેર થાય. મતિ ભ્રમના કારણે, આપણી મનમતાના કારણે એ સમજાતું નથી. આ કેના નામની વાત કરે. રામજીએ વશિષ્ઠના કહેવાથી ભજન કરેલું છે. વશિષ્ઠ યોગ રામાયણની અંદર બધું લખેલું છે. એ બધાએ ગુરુ કર્યા. એ આ વાણીની અંદર કહ્યું કે જૂનો ધર્મ લ્યો જાણી સંતોભાઈ, જૂનો ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ તો આ જુગત પહેલાનો, પછી આ પૃથ્વીની રચના થઈ હોય, પૃથ્વી જળ બંબાકાર હોય તેથી આ ધર્મ હોય. અને બ્રહ્મા ને વિષ્ણુ મહેશ દેવા એ પણ આમાં અટવાણા છે. આપણે જેમ અટવાણા ને એ આપણે ઘડી કેમ થાય સાચું હશે, ઘડી કેમ થાય ખોટું હશે. આવું આ ડીંડક હશે કે સત્ય હશે, પણ આ બધાની અંદરથી પુરાવા આપ્યા છે. સતયુગની રામાયણ હોય કે અટાણે 500 વર્ષ પહેલા તુલસીદાસજીએ રામાયણની જે રચના કહી એમાં પાર્વતીએ શિવને પૂછ્યું તો ત્યાં એક જ વાત કહી કે ઉમા કહું અનુભવ અપના સતરી ભજન જગત સબ સપના. બીજી ચોપાઈની અંદર હાલતા કહ્યું કે કલી કેવલ નામ આધાર. આ કેવળ નામ છે ને, ઈ કેવળ નામ એટલે શું? આ કેવળ નામ. કયું કેવળ? રંગ રૂપ અને રેખા વગરનું એ કેવળ નામ છે. એ દેહધારીનું નામ નથી, કેવળ નામ છે. કેવળ નામ કેને કહેવાય? કે કોઈ જાતનો પદાર્થ ન હોય, કોઈ જાતના અવયવો ન હોય, કોઈ જાતના રંગ રૂપ અને રેખા કંઈ ન હોય ને એનું નામ હોય ને એવું નામ, એને કેવળ નામ કહેવાય. 33 કરોડ છે એને કેવળ નામ ન કહેવાય. કલી કેવલ નામ આધારા, સુમર નર ઉતરહી બહુ પારા. તો એ આપણે ખબર ન પડે. રામાયણ તો મોઢે કરી લીધી કામારાજી, બરાબર. રામાયણના સોરઠાઓ સન દોહા બધું મોઢે કરી લીધું હોય. તુલસીદાસજીએ એમાં 24 વખત ચોપાઈની અંદર શાહી 24 વખત લખી નાખ્યું. એ આત્મ તત્વને વરેલા હતા, પણ જગતને વારવા માટે એને એક અવતારી પુરુષની લીલાઓ એમાં લખી અને ગૂઢ ભાવાર્થમાં એની લખતા પણ ગયા છે. પણ એ જે ગુરુમુખી હોય ને પછી જો વાંચે ને તો સમજાય એવું છે. એટલે આપણે આપ તો બધા સમજુ લોકો છો. આમ તો લગભગ બેઠા એમાં બધા લગભગ ગુરુમુખી. અને ગુરુમુખી થવું એ સારા ભાગ્યની નિશાની છે. મોઘો મનુષ્યનો દેહ આમ તો મળ્યો એ મોટા ભાગની નિશાની. પછી ગુરુમુખી થયા એ પણ અહોભાગ્ય કહેવાય. પછી જે કાયમ ભજન કરે ને એ અતિ ભાગશાળી કહેવાય.
ગુરુએ ઉપદેશ આપ્યા પછી જો આપણે ભજનમાં આરાહ ન કરીને તો આ કામ બને એવું છે. ભજનમાં આરાહ ન કરવું એ ક્યાં આપણે 24 કલાક બેઠું રહેવાનું છે, કે આપણે ઉપવાસ કરવાના છે, કે એકટાણા કરવાના છે, કે એવું કાંઈ નથી. 3 ટાઈમ ખાવાનું, આ આજીવિકા, આ વ્યવહાર હલાવવાનો, કપડા લતા જે કંઈ જ્ઞાતિ રિવાજો બધા હોય એના માટે ક્યાંય મનાઈ કરેલી જ નથી. વ્યવહારિક કામ કરવા અને સવાર ને સાંજ જે આપણું 24 કલાક ધ્યાન રાખે એમાં ખાલી એક કલાક આપણે એના માટે ન આપી શકીએ. જ્યારે આપણે ઊંધા માથે માતાના ઉદરની અંદર જે આપણે કોલ આપેલા છે, 9 મહિના ઊંધે મતક દૂરતા કરજોડી કરતા હરિની સાથે વાત, તમારું ભજન નહીં ભૂલું ભૂદરા. આ બહાર આવીને ભાઈ હું માયાની લાત લાગી ગઈ છે. આપણે બધા આમ તો કોલ કરીને આવ્યા, વચન દીધું હોય અને વચન ના પાડી તો શું થાય? દુઃખ આવે. પછી આપણે શું કહીએ કે આ દુઃખ કેમ આવ્યું? કોક નડે છે. કઈ નથી નડતું. કોઈ પિતૃ શત્રુ, કોઈ દેવી દેવતા નડતા નથી. એ તો આપણા માતા ને પિતા છે. જરાક આપણા દાદા હોય તો કઈ નુકસાન કરવા નતા દેતા, હયાત હોય તો એ ગયા પછી આપણે નડે નહીં. આ કઈ બગાડવા નતા દેતા દાદા, આપણે નાના હોઈએ ત્યારે. તો પછી એ અહીંથી વ્યા ગયા તો આપણી મિલકતમાં એ ભાગ ન પડવે, આપણી મિલકતને નુકસાન ન કરે. આપણે અમુકની તો દયા રાખે. કોઈ ન નડે. નડે હું? આપણા જે કરેલા કર્મો છે ને. હવે એ ન નડવા દેવા હોય તો શું કરવું? જેસલ જાડેજા એ કર્યું એ કરવું. જેસલ જાડે કર્મ ખૂબ કર્યા પણ ન નડ્યા. એનું કારણ શું? એને ક્યાંય કઈ દોરો બંધાયો હતો? ક્યાંય એવું નતું દોરો બંધાય હવે મને આ કર્મની નડતર ના થાય, એક દોરો બાંધી દીધો, એવું તો હતું નહીં. પણ એના ગુરુ એને માથે હતા. એવા ગુરુનું શબ્દનું એવો એને પશ્ચાતાપ થયો કે મારાથી અતિ કુકર્મ થઈ ગયા. એવો એનો પસ્તાવો થયો અને પોતાના પાપ પોકાયા. પાપ પોકારતાની સાથે બળીને ભસ્મ થયા. આમાં આપણે લ્યો ખુલ્લા દિલથી પાપ આ સભાની વચ્ચે કહી દઈએ તો બધાને થોડો ભાગ આવી જાય. ક્યાં કઈ હતી? હમણાં જે સમજાડે જેવા જ ચોખ્ખા થઈ જાય. પણ એમ કઈ નથી. એના માટે જે આ સત્સબદનું ભજન સવાર અને સાંજ, આ ચાવીથી, આ મુદ્રાથી, આ ધ્યાનથી જ્ઞાન જાગ્યા, અંધારા મેટા અજ્ઞાન, શ્વાસે ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ. એ અજંપા જાપ કેને કહેવાય? કે જે એ આફીડા આવે છે ને આફીડી રીતે જાય છે. એને કોઈ ઓક્સિજન બાટલાની, કોઈ મશનરીની, કોઈ મશીનની જરૂર નથી પડતી. એ આપણી અંદર જે હાલી રહ્યા છે આપણે એને ભરતા નથી, ઓટોમેટિક ભરાઈ જાય છે. જો આપણે શ્વાસ લેતા ભરતા હોઈએ જો તો હોઈ જાય ત્યારે એ પમ્પિંગ કોણ કરે છે? દિવસના તો ઠીક આપણે સજાગ રહીએ એટલે આપણે શ્વાસ લઈ શ્વાસ છોડીએ, શ્વાસ લઈને શ્વાસ છોડીએ. હોઈ જાય ત્યારે ઓટોમેટિક એની અંદર નામ જપાય તો એને અજંપા જાપ. એ અજંપા જાપ જપે ત્યારે આ ત્રિતાપ જે હાલી રહ્યા છે, મનુષ્યનો દેહ ધારણ કરે ને એટલે 3 તાપ એની ભેરા આવે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિભૌતિક જે 5 તત્વથી જેનું શરીર થયું એનાથી બીક લાગે એ આધિભૌતિક. આધ્યાત્મિક જે મનનું કારણ, મનમાંથી જે ઉદ્ભવ થાય. અત્યારે કાંઈ ન હોય ને અંદર એવો ભય લાગી જાય કે કારણ વાવાઝોડું આવી તો 200ની સ્પીડમાં. આધ્યાત્મિક. આધિદૈવિક દેવતાઓએ જે મોકલેલું, જે આ પ્રકૃતિના નિયમ મુજબ ધરતીકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવું મરકી, રોગો. આ ઈ ત્રિતાપથી જો કોઈને બચવું હોય તો આનું ભજન કરવું. અને એ ભજન તમને ગુરુએ બતાવ્યું છે. સદગુરુનું જે ભજન સવારને સાંજ અડધી કલાક ભજન કરે તો એનો બેડો પાર થઈ જવાનો છે. અને એ બેડો પાર ક્યારે થઈ જાય? કે આમાં હૃદયમાં ભગવાન દેખાય ત્યારે. કોબારામ બાબાએ નશાની અંદર ગાયું કે નામનો નશો ચડ્યો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. જ્યાં જોઉં ત્યાં આમાં બીજો નથી, એક જ છે મારો ભગવાન છે.
આ ઘટમાં બધાને જો ભગવાન દેખાવા માંડે તો એ નશો ચડી ગયો તમને. જો આમાં કઈ ફેરફાર થતો હોય તો પાછો એ ત્યાં એ જગ્યા ઉપર નથી, થોડો ઘણો મનનો કારણ છે. જ્યાં જોઉં ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો, બહાર ભીતર સદગત વસે, એ વચન છે સાચું. 8 પોર રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, આવું જેનું મન બની જાય, આવું જેનું ભજન બની જાય, એને જીવતા મોક્ષ, એને કઈ મોક્ષની રાહ જોવી નહીં. આમ તો ભજન કર્યા રાખ્યું એટલે એ બધું થઈ જશે, કોઈ આરખ કરવું નહીં. વળી આ સતનો સંગ ને ભજન ને વાણીઓ સંભળાય ને એટલે વળી તમારું તાજું થાય, ત્યાંથી ભજનની શરૂઆત થઈ જાય. આમાંથી 2-5 વ્યક્તિ વારે ખેરે વાયક થતો હોય ને, કાં તો 2-3-4 ઉપદેશ લઈ લે નવા, નકર 2-5 વ્યક્તિ જે હોય એ ભજનમાં ધીમા પડી ગયા તો એનું ભજન મંડે વધવા. આનો આશ્રય ઈ કે આ તાજું થયા રાખે. ચાર્જિંગ તો બધાને જોઈ, આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુને ચાર્જિંગ જોઈ, એમ આપણે બધાને સત્સંગ કાયમ જોઈ. 8 દી 5 દી 1 દી બધા ગુરુભાઈઓ ભેગા થતા હોય, 2-5 વાણી કરે, થોડો ઘણો 5-10 મિનિટનો સત્સંગ થાય તો કાયમનું ચાર્જિંગ થાય. સત્સંગ વિના મન સુધરે નહીં, સુરતા ભલે નહીં.